કેમ છો બધા? મજામાં હશો? નમસ્કાર. આજના નવા વ્લોગમાં તમારું લોકોનું સ્વાગત છે ને આજે ગુરુ પૂર્ણિમા છે મિત્રો, બરાબર. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે સ્પેશિયલી વ્લોગ લઈને આવી ગયો છું અને તેના માટે હું આજે જાલિયન મઠ મંદિર જવાનો છું, બરાબર. આજે હું જાલિયન મઠ મંદિરે જવાનો છું તેના માટે, બરાબર. ગાડી લઈને જ જવાનો છું, પણ હું નહીં, બરાબર. મારો ફેમિલી પણ છે સાથે, બધા અમે જવાના છીએ જાલિયન મઠ મંદિર. આજે ગુરુ પૂર્ણિમા છે તેથી, બરાબર. તમને પહેલા એ વાત તો એ કે જે લોકો મંદિરોને માનતા હોય કે પછી પોતાના ગુરુને માનતા હોય તો પહેલાં એમને લે, બરાબર. તેના દર્શન કરી લેશે અને પહેલાં પગે લાગી લે, એટલે તમારી ભારતીય સંસ્કૃતિ આપણી જળવાઈ રહે, બરાબર. તો ચાલો મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે, તમને શુભેચ્છાઓ બહુ પાઠવું છું હું તમને, બરાબર. અત્યારે હું ગાડીમાં છું, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. અહીંયા ગાડીમાં છું, તમે જોઈ શકો છો. આ ગાડીમાં જ બેઠો છું અત્યારે, બરાબર. અત્યારે હું અહીંયા ગાડીમાં જ બેઠો છું અને અહીંયા વ્લોગિંગ કરું છું. રસ્તામાં જે બધું આવશે તમને નિહાળી શકશો, બરાબર. અને હું વ્લોગ પણ બતાવી રહીશ, મંદિર પણ બતાવીશ, જાલિયન મઠ મંદિર તથા જમણવાર, બરાબર. બધું જ નાસ્તો જમણવાર બધું જ ત્યાં છે, બરાબર. તો હું તમને બધા જ દર્શન કરાવડાવવાનો છું. તો મિત્રો ચાલો આપણે જઈએ જાલિયન મઠ મંદિર. તો પહેલાં તો કાર કાઢી લેવી પડશે, બરાબર, રિવર્સમાં, પછી આપણે લાવી શકશું. તો ચાલો મિત્રો, યાદ
તો મિત્રો હું આવી ગયો છું નર્સરીમાં. તમે જોઈ શકો છો અહીંયા નર્સરી છે આખી, બરાબર. અહીંયા તમને છોડવાઓ મળે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ બધી નર્સરી છે. અહીંયા તમને રોપાઓ મળે, બરાબર. રોપાઓ જોઈ શકો છો તમે, આ રોપાઓ મળી શકશે. કિંમત તમે અહીંયા આવી શકશો, બરાબર. નવલપુર ગામ, બરાબર. અરવલ્લી મોડાસાની આગળ, બરાબર. મોડાસા ધનસુરાની આગળ વડાગામ છે. વડાગામથી થોડીક આગળ એક ગામ છે નવલપુર, બરાબર. અને નવલપુરથી 2 કિલોમીટર દૂર જ અહીંયા આવશે નર્સરી. અંદરની બાજુ તમને મળી જશે. હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મોકલી દઈશ, મેપ્સની, બરાબર. મેપ્સની લિંક, ગૂગલ મેપ્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે જોઈ શકો છો અહીંયા આખી છોડ છે, રોપાઓ છે, બરાબર. આ બાજુ પણ રોપાઓ છે. પાણી મળે એટલા માટે ટાંકો રાખેલ છે અને તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ઘણા બધા રોપાઓ છે, તમને અહીંયા મળી જશે, બરાબર. આ રોપાઓ છે, બરાબર, લાઈન બાય લાઈન. આ એક રોપો લગભગ 500 કે 600 રૂપિયાનું મળતું હશે, બરાબર. અલગ અલગ ફૂલની હું તમને ચકાસણી કરાવવાનો છું આજે, બરાબર. આજના માટે જોઈ લો આટલું, બરાબર. હવે આગળ જઈએ આપણે. આ કારના પહેલાં દરવાજા હું બંધ કરી લઉં, બરાબર. કારના દરવાજા ખુલ્લા છે ભાઈ. અંદર બધા રોપાઓ છે, બધા ગ્રીન ગ્રીન. અહીંયા એક અમારા પોલીસ ભાઈ છે, બરાબર. એમને છોડ આપ્યા છે, બરાબર. સહી નામ અને સહી કરીને પોલીસ ભાઈએ આપ્યા છે છોડ, બરાબર, રોપા. તમે જોઈ શકો છો આખી નર્સરી છે. જેટલા છોડ લેવા હોય એટલા, પણ પૈસામાં છે, બરાબર. તમે જોઈ શકો છો આખા છોડ જ છે, બરાબર. આ સપ્તપદી છે. આગળ જઈએ.